शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગાધાધા, કિરીરી, રૂપરૂપરૂ, શ્રુકૃ, ઉહ્રુ, ભસ, ધનજનધીશ, નિજ વિજ, વિસતુર. એમાંથી આપણે 6 અકારાંત મહાગાધાધા, 3 ઇકારાંત કિબીરી, પછી ઋકારાંતમાં ડુભૃય એટલે કે ભ્રુ, એ પછી બીજો શ્રુ, એ પણ પૂરો કર્યો. અને હવે ત્રીજો ઘ્રુ લઈએ છે. ઘ્રુ દેશી ભાષામાં કહીએ તો ઘસવું. હેતલબેન, મારો અવાજ આવી રહ્યો છે ને? હા સર. ઓકે. એટલે ઘ્રુ તો આપણી ભાષામાં એ શબ્દ પરથી કહીએ તો ઘસવું, અને ઘસીએ એટલે ચમક આવે, ચમકે છે, ચળકે છે. બરાબર છે. એ જ અર્થમાં આ છે ધાતુ. પહેલા દર્શન કરાવી દઉં ધાતુના. આપણે શરૂઆત કરી હતી ડુભૃય, ભૃયામિત, ભૃયાદિગણ હતો. પછી શ્રુગતૌ, સીસરતી કે સસરતી, સરકવું, જવું. એ પછી 1919 ઘ્રુ આવે છે. ક્ષરણ દીપ્ત્યોહો, ક્ષરણ દીપ્ત્યોહો. એમાં પણ ઘ્રુ અનુદાત તો છે, પણ અનુનાસિક નથી. ઘ્રુ સંજ્ઞા, ધાતુ સંજ્ઞા ઘ્રુ જ રહેશે. પછી જીઘ્રુ કર્યું છે. નીચે શ્રુ, ઘ્રુ, હૃ અને ઋ આટલા છાંદસ છે, એટલે કે વૈદિક છે. એટલે બહુલંબ છંદસીથી પણ જીઘ્રુ બન્યું છે. એટલે અભ્યાસ કાર્ય દરમિયાન શું થઈ જશે? વેબસાઇટ ઉપર તો જગર્ષી જ કર્યું છે, આપણે જીઘર્ષી બંને કરવું હોય તો એ વાંધો નથી. બરાબર છે. કોષથી લાગશે. બરાબર. એ પ્રક્રિયા દરમિયાન આવીશું. અભ્યાસ ચર્ચી પછી પાછો જસ્ત્વ થઈ જશે. ઓકે. અને પછી જીઘર્ષી, અહીંયા જીઘરતી અહીંયા છે. જી છે અહીંયા, ખાલી સમાજ સી રહી ગયો હતો, બાકી તો બધામાં પછી છે. રૂમાં એક બીજું સૂત્ર, 2 સૂત્રો બીજા આવી રહ્યા છે, આવે ત્યાં જોઈશું આપણે. પણ અહીંયા જીઘરથી રૂપ બને છે, જીઘ્રુ અંગ બને છે, ઋકારાંત. અર્થ કર્યો છે અરે બરાબર, જીઘરથી ટપકવું, ચમકવું આવું કર્યું છે. બરાબર છે. આપણે ચમકવું દેખાય. આપણે ચમકવું રાખીશું, યાની ચમકે છે. બરાબર છે. સુરેશ, કઈ હતું? ના સર. ઓકે. તો વેબસાઇટ ઉપર જોશો તો જગરતી છે, પણ અહીંયા જીઘરતી બહુલમ છંદસીથી પૂર્વાભ્યાસમાં ઈ થઈ જશે. અને લૌકિક કરવા જઈએ તો બહુલમ છંદસી નહીં લાગે. આટલું છે. પણ અહીંયા છે જીઘરતી છે જ, અને નીચે શ્રુ, ઘ્રુ, હૃ
ભ્રુ પ્રભૃતય છાંદસાહ લખ્યું છે, યાની વૈદિક. છાંદસ એટલે વૈદિક. પ્રક્રિયામાં કોઈ નવું નથી, પણ કુહોસ જો આવશે. અહીંયા રૂપ પણ નહીં આપ્યા, સીધા આપ્યા છે, ઋના આપ્યા છે, ઋગતો આપ્યા છે. ત્યાં બે સૂત્રો નવા આવશે. બરાબર છે. તે ત્યાં આપણે જોઈશું. ઓકે, તો અત્યારે આપણે પરસ્મયપદી ધાતુ છે. ધાતુ પરસ્મયપદી છે. વર્તમાને લઠ. પ્રત્યય યાદ કરી લઈએ અને પછી પ્રક્રિયા તરફ આવીએ. જગદીશ. હા સર, પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ છે, મધ્યમ પુરુષ એક વચનમાં ટીપ છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ છે. ત્રણેયમાં હલન છે, તો હલનત્યમ સૂત્રથી ઉચ્ચારણ કરીશું. તચ્ચ લોપ દશનમ લોપ. એટલે પ્રથમ પુરુષ એક વચનમાં ટી પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ એક વચનમાં સી પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. આ ચારેયમાં હલન છે, તો હલનત્યમ સૂત્રે તેનું ઉચ્ચારણ કરી શકાય, પરંતુ ન વિભક્ત સૂક્ષ્મ તેને રોકી લે છે, એટલે તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. તો સતજ ઉત્સવ રૂહુથી ઋત્વ થશે. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈથી તેનું ઉચ્ચારણ કરીશું. અને ર વધ્યો તો ખર અવસાન એવો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. તો પ્રથમ પુરુષ દ્વિવચનમાં સહ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં સહ પ્રત્યય બનશે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહાપ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે, જેમાં કોઈ પરિવર્તન આવશે નહીં, એટલે થ રહેશે. અને પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે, જેમાં અદ અભ્યાસથી અત કરીશું અને જેમાં રહે ઈ આમાં ઉમેરતા અતિ પ્રત્યય બનશે. તો લટ લકાર પરસ્મય પદના પ્રત્યય જોઈએ તો તી તહ અતિ, સી થ થ, મી વહ મહ પ્રત્યયો બનશે. બરાબર છે. દર્શન કરાવી દો. આમ તો એ હવે ક્લિયર થઈ ગયા છે. ટીપનો તી, તસનો તહ, જીનો અતિ અભ્યસ્ત અંગ હોવાના કારણે. સીપનો સી, થસનો થહ, થમાં કોઈ સૂત્ર જ નહીં. મીપનો મી, વશનો વહ, મશનો મહ. આ આપણા પ્રત્યયો છે. આવી જઈએ પ્રક્રિયા તરફ. ધાતુ છે, ઘ્રુ અનુદાત્ત છે. ઘ અને ધ જરા બેનો ડિફરન્સ, તફાવત બતાવી દો. એટલે લખવામાં જ્યારે આ વસ્તુ આવે ત્યારે આપણે સરખું લખી શકીએ. નહીં તો આપણા મનમાં હશે સાચું, પણ લખાયું હોય કંઈક જુદું. બરાબર છે. હવે ઘ જ્યારે કરીએ ત્યારે અહીંયા અને અહીંયા બે અડવા જોઈએ શિરોરેખા, અને જ્યારે ધ હોય ત્યારે લગભગ આ જે છે એ આના આટલે આવશે, આટલે આવશે. આ ધ છે, આ ખ છે. બરાબર છે. અને આ ધ છે. આટલા સમાનમાં આવું જોઈએ ટૂંકમાં. એટલે અહીંયા ખાલી શિરોરેખા આવશે ધમાં, ઘમાં બંને જગ્યાએ આવશે. બરાબર છે. એવું જ મ છે અને ભ છે. પછી થોડુંક ય છે અને
પ છે, બરાબર. યમાં પેટ મોટું થઈ જાય, એની મધ્યપ્રદેશ વધી જાય, પમાં મધ્યપ્રદેશ વધતો નહીં, બરાબર છે. બીજો કોઈ વર્ણ સરખો સરખો? ગ અને ફ. ક અને ફ, બરાબર છે. તો ક જે છે આવો છે, અને ફ જે છે તે આવો છે, બરાબર. ક અને ફ. ઓકે. બાકી તો ડિફરન્સ આવશે. અળ અને અણ છે, પણ એમાં અળ જે છે અગ્નિમીળે પુરોહિતમ, એ આડો આટલો કરી દઈએ, લખવામાં આવું થશે, અને અણ જે છે તે આવું થઈ જશે, બરાબર છે. આ અળ છે, આ અણ છે. ઓકે. તો આ વર્ણોનું જ્ઞાન કે જ્ઞાન. ઓકે. પાછા આવી જઈએ ગૃહ, બરાબર છે, અનુદાત્ત છે. એનાથી શરૂઆત કરીએ. એના હા સર. ગૃહ ધાતુ છે, કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહો ત્યાદિ ભ્યઃ શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે, નશ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા ગૃહ ગૃહ. ઉરત સૂત્રથી અભ્યાસમાં રહેલા ઋના સ્થાને અનો આદેશ થશે, અને ઉરણ રપરહ સૂત્રથી અર થતા ઘર ગૃહ. હલાદિ શેષઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે, એટલે રનો લોપ થતા ઘ ગૃહ. કુહોસ્ચુહ સૂત્રથી અભ્યાસમાં રહેલા ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે, એટલે ઘના સ્થાને જનો આદેશ થતા જ ગૃહ. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થતા જગૃહ. પ્રથમ પુરુષ એક બૌલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે, એટલે જીગૃહ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ, તીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે, એટલે તી રહેશે. તી એ હલાદી પિત પ્રત્યય છે, એટલે સાર્વધાતુક આધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે, એટલે રૂનો ગુણ અર થશે. બની જશે જીઘરતી. એ ઉપર જતો રહે. અરે હા. રેપ. સહ જીઘરતી, તે ચમકે છે. બરાબર. સહ જીઘરતી. વેબસાઇટ સર ઉપર બોલો. બીજું સર બનાવવાનું છે જગરતી. આમ તો બહુલમ છંદસી નહીં લાગે, હા. તો એ નીકળી જાય તો જગરતી થઈ જાય. વેબસાઇટ ઉપર હા. જગરતી દેખાય છે, પણ આપણને નીચે સૂચના મૂકી છે હા. જીઘરતી. બરાબર. બરાબર છે. માત્ર વેદમાં વપરાય, બહુલમ છંદસી કહીએ ત્યારે. ઓકે. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ગૃહ, અનુદાત્ત, જગદીશ. કાતર ગૃહ ધાતુ છે, ચારો શરતોથી મુક્ત છે, તો શેષાત કર્તરી પરસ્મય પદમ. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. જુહો ત્યાં આદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું, અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું, એટલે ગૃહ ગૃહ. ઉરત થી અ અને ઉરણ રપરથી અર કરીશું, એટલે ગર ગૃહ. અને હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું, એટલે ગગ ગૃહ. અને કુહોચ્ચુહુથી કના સ્થાને ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ કરીશું, એટલે અહીંયા મહાપ્રાણ જકાર થશે જગૃહ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જત્વ કરીશું પૂર્વ અભ્યાસમાં, એટલે જગગૃહ.
અને બહુલમ છંદસીથી પૂર્વ અભ્યાસમાં અશ્વ ઈકારનો આદેશ થશે એટલે જીગૃ. પ્રથમ પુરુષ લટ લકાર દ્વિવચન મૂળ પ્રત્યય છે તસ. તસમાં સ હલન છે નવ વ્યક્તો સુષ્મા તેને રોકી લે છે. તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. તો સસજુસો રોહોથી રોત્વ કરીશું. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈથી તેનું ઈત્કરણ થઈ જશે. અને હલંત ર છે તો ખર અવસ્થાન એવો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. આ સાર્વધાતુકમ અપિથી ગીચવત થઈ જશે એટલે અંગ અને પ્રત્યય જોડીશું. તો જીગૃતઃ રૂપ બનશે. સૌ જીગૃતઃ તે બે ચમકે છે અથવા ટપકે છે. બરાબર છે. બહુવચન. ત્રણે ત્રણ રૂપો જુદા જુદા થઈ રહ્યા છે. બરાબર છે. પ્રથમ પુરુષ એક વચન, દ્વિવચન ને બહુવચન. આપણે જે કરી રહ્યા છીએ એ બરાબર પરીક્ષાથી કરી રહ્યા છે, એટલે કે કસોટી કરી રહ્યા છે. 24 કેરેક્ટર 100 બરાબર છે. એટલે વેબસાઇટમાં ક્યાંક ભૂલ હોય તો પણ સુધરી જાય. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ગૃહ, અનુદાત્ત. નંદની મોબાઈલ આડો કરી. હા સર. ગૃહમાં વિકરણ પ્રત્યય છે શપ. જો ત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહો સૂત્રથી દ્વિત્વ કરશું. માટે ગૃહ ગૃહ. પૂર્ણ રપર સૂત્રથી ઘર ગૃહ કરીશું. ગર્ભ કરીશું. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું. માટે ગૃહ. કુહુષ્ટુ સૂત્રથી ગના સ્થાને કરીશું. જગુ. અને અભ્યાસી ચર્ચ સૂત્રથી જસ્ત્વ કરીશું. માટે જગુ. અને બહુલમ છંદસી સૂત્રથી અસ્વીકાર કરીશું. માટે જીગૃ. મૂળ પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી અત કરીશું. અને જેમાં રહેલો એ તમા ભળી જતા અતિ કરીશું. એ અજાદી અપિત છે. માટે ઇકો યણચી સૂત્રથી ગૃહમાં રહેલા ઋનો ર કરીશું. જીગ્રતી. તે જીગ્રતી. તે બધા ચમકે છે. બહુવચન. અરે મધ્યમ પુરુષ એક વચન. પલક. ધાતુ છે ગૃહ, અનુદાત્ત. કર્તા શબ્દ વિકરણ પ્રત્યય જો ત્યાદિભ્ય શ્લોકથી શબ્દનો લોપ અને શ્લોકથી દ્વિત્વ થશે એટલે ગૃહ ગૃહ. અને ઉરત સૂત્રથી અર્થ અને ઉરણ રપર સૂત્રથી ર એટલે ગર્ભગૃહ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હળનો લોપ એટલે ગગૃહ. અને કોષુ સૂત્રથી ગનો જ થશે એટલે જગૃહ. અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ એટલે જગૃહ. અને બહુલમ છંદસી સૂત્રથી રસ્વઈકાર થશે એટલે જીગૃહ. મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઋણ ગુણ અર્થ થશે. અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સનો મૂર્ધન્ય શકાર થશે. જી કરશી. ત્વમ જી કરશી. તું ચમકે છે. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ગૃહ, અનુદાત્ત. પ્રહલાદ. ગૃહ ધાતુ છે. શેષાત કર્તરી પરસ્મય પદમ 4 શરતોથી મુક્ત છે. ત્યારે પરસ્મય પદના પ્રત્યયો એને લાગશે પરસ્મય પદ.
સૌપ્રથમ કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ગૃહ ગૃહ. પુરત સૂત્રથી રૂનો અ થશે અને પૂરણ રપરહ સૂત્રથી અર થશે એટલે ઘર ગૃહ. હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહે એક હકને બાદ કરતા બાકીના અન્નનો લોપ કરીશું એટલે ગૃહ. અને કુહોચ્ચુ પ્રહલાદભાઈ એક જ મિનિટ, જરા ફોન આવી ગયો હતો એટલે. ગૃહ સપ પછી ગૃહ પછી પુરત પૂરણ રપર ઘર ગૃહ અને હલાદી શેષ એ ઘર ગૃહ. અને કુહોચ્ચુહુ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ કનો જ થશે એટલે જગૃહ. અને અભ્યાસી ચર્ચ એ સૂત્રથી જનો જ થશે એટલે જગૃહ. અને બહુલમ છંદસી એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઈકારનો આદેશ થશે એટલે જીગૃહ તેવું અનદંત અંગ બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઔપદેશિક અવસ્થામાં થસ પ્રત્યય છે. તેની અંદર સનો લોપ નહીં થાય, ન વિભક્ત પુષ્પાહા સૂત્ર તેનો નિષેધ કરે છે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. સસજુસો રોહુથી રૂત્વ થશે. ઉપદેશે અજનુનાસ્તિક ઈત્કરણ થશે અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે થહ પ્રત્યય બનશે. અને થહ જે છે એ હલાદી અપિત છે એટલે સાર્વધાતુકમ અપિત એ સૂત્રથી ગીત્વ થઈ જશે. અને કિમિતિ સૂત્ર ગુણનો નિષેધ કરે છે એટલે જીગૃહ યુવામ જીગૃહ તમે બે ચમકો છો તેવો અર્થ થશે. બરાબર છે. બહુવચનમાં વિસર્ગ કાઢી લઈએ તો પ્રક્રિયા પૂરી થઈ જાય. થાતું છે ગૃહ અનુદાત્ત અઢી. ગૃહ ધાતુ છે કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ગૃહ થશે. ઉરત સૂત્રથી અ અને પૂરણ પરથી અર ઘરગૃહ થશે. હલાદી શેષ સૂત્રથી ઘગૃહ થશે. કોષ્ચુ સૂત્રથી ઝઘૃહ થશે અને અભ્યાસે ચરથી જગૃહ થશે અને બહુલમ છંદસી સૂત્રથી જીગૃહ થશે. પ્રત્યય છે થ. તમા તસ્તસ્થમિપામ તાંતિમ તામહતિ સાથે. સાચી આવ્યું. અરે થનત ફરી ફરી પાછો થન હતો. થનત રહેશે. હા તો બરાબર. યુ એમ જીગૃહ તમે બધા ચમકો. ઓકે. ઉત્તમ પુરુષ એક વચન. ખાતું છે ગૃહ અનુદાત્ત. હેતલબેન. સર ગૃહ ધાતુ છે વિકરણ આવશે કર્તર શબ્દ. જો તેની વ્યસ્ત શબ્દનો લોપ કરીશું દ્વિત્વ કરીશું એટલે ગૃહ ગૃહ. પૂરત પૂર્ણ રપરથી ઘર ગૃહ. પૂર્વ અભ્યાસમાં ના સ્થાને રનો આદેશ કરશો ઘર ગૃહ. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એકલનો લોપ કરીશું એટલે ગગૃહ. ચુહુથી ઘના સ્થાને જનો આદેશ કરીશું અને અભ્યાસિત ચર્ચથી જનો જ થઈ જશે એટલે ગગૃહ. પ્રત્યય છે આપણો મૂળ પ્રત્યય છે મિપ. હજી હા હજી બહુલમ છંદસી થી અભ્યાસ ની અંદર ઈનો આદેશ કરે છે જીગૃહ. પ્રત્યય છે આપણો મિપ. મિપમાં પાલિહાર સૂત્ર ચિત્તકરણ કરશે અને રહેશે મી. જીગૃહ મી નહીં હલાદી પીઠ છે. ઠીક છે. હા તો સાર્વધાતુ આ ધાતુ કયોથી ગુણ થશે ઋનો અર્થ થશે. તો રકાર મની ઉપર જતો રહેશે અને અ ઘની અંદર આવી જશે. જીગરમી અહમ જીગરમી હું ચમકું છું. બરાબર છે. ઓકે. દ્વિવચનમાં ખાતું છે
ગૃહ અનુદાત્ત સુરેશ. પતિમ શુરુ ગૃહ ધાતુ છે કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ગૃહ ગૃહ થશે. ઉરથી અત અને ઉરણથી અર્થ થતા ઘર ગૃહ થશે. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થશે એટલે ઘર ગૃહ થશે. ઉહોચ્ચ સૂત્રથી ઘના સ્થાને જનો આદેશ થશે એટલે જગગૃહ થશે. અભ્યાસે ચત સૂત્રથી જસ્વ થતા જના સ્થાને જ આદેશ થતા જગૃહ થશે. બહુલમ છંદસી સૂત્રથી રસ્વ ઇકાર આદેશ થતા જીગૃહ થશે. પ્રત્યય છે વસ વસમાં સસ જુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજમનાસિક ઈ સૂત્રથી અન્નાસિક ઉનો લોપ થશે. હર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે જીગૃવહ. આવામ જીગૃવહ. અમે બે ચમકીએ છીએ. બરાબર છે. અંતિમ રવિન્દ્ર ગૃહ ધાતુ છે અનુદાત્ત. રવિન્દ્ર. હા, ગૃહ ધાતુ છે કર્તરી શબ્દ લાગશે. જો ઇત્યાદિ શ્લોથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી દીતો થશે એટલે ગૃહ ગૃહ. ઉરત ઉરણ રપરતી ઘર ગૃહ થશે. હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે ઘ ગૃહ થશે. કુહ ચુતી જગૃહ થશે. અભ્યાસે ચરથી જગૃહ થશે. બહુલમ છંદસીથી જીગૃહ થશે. અને પ્રત્યય છે મસ. સસજુસરોથી ઋત્વ થશે. ઉપદેશે અજનાથી ઉન્નત થશે અને ખરવસાની વિસર્જનથી રણ વિસર્ગ થશે એટલે મહ. જોડી દેતા જીગૃહ મહ. વયમ જીગૃહ મહ. અમે બધા ચમકીએ છીએ. બરાબર. પ્રથમ પુરુષ એક વચન સહ જીઘર્તિ તૌ જીઘૃતઃ તે જીઘ્રતિ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ જીઘર્ષિ યુવામ જીઘૃતઃ यूयम जिघृथ. उत्तम पुरुष एक वचन अहम जिघर्मि आवाम जिघ्रुवः वयम जिघ्रुमः. जगदीश. પ્રથમ પુરુષ સહ જીગર્તિ તૌ જીગૃતઃ તે જીગ્રતિ. મધ્યમ પુરુષ ત્વમ જીગર્ષિ યુવામ જીગૃથઃ यूयम जिगृथ. उत्तम पुरुष अहम जिगर्मि आवाम जिगृवः वयम जिगृमः. सुरेश. सह जिगर्ति तौ जिगृतः ते जिग्रति. त्वं जिगर्षि युवां जिगृथः यूयं जिगृथ. अहं जिगर्मि आवां जिगृवः वयं जिगृमः. नंदनी. हाँ सर. सह जिगर्ति तौ जिगृतः ते जिग्रति. त्वं जिगर्षि युवां जिगृथः यूयं जिगृथ. अहं जिगर्मि आवां जिगृवः वयं जिगृमः. मोबाइल मोबाइल आड़ो नहीं थी मोबाइल आड़ो जी. नंदनी. हाँ सर. मोबाइल आड़ो नहीं थयो.
હા સર. નહીં થયો? પલક. હા સર. સહ જીગર્તિ તૌ જીગૃતઃ તે જીગ્રતિ ત્વમ જીગર્ષि યુવામ જીગૃતઃ यूयं જીગૃથ અહમ જીગર્મિ આવામ જીગૃમઃ વયમ જીગૃમઃ. પાયલ. હા. સહ જીગર્તિ તૌ જીગૃતઃ તે જીગ્રતિ ત્વમ જીગર્ષિ યુવામ જીગૃથઃ यूयं જીગૃથ અહમ જીગર્મિ આવામ જીગૃવઃ વયમ જીગૃમઃ. હિના. હા સર. સહ જીગર્તિ તૌ જીગૃતઃ તે જીગ્રતિ ત્વમ જીગર્ષિ યુવામ જીગૃથઃ यूयं જીગૃથ અહમ જીગર્મિ આવામ જીગૃવઃ વયમ જીગૃમઃ. પ્રહલાદ. સહ જીઘર્તિ તૌ જીગૃતઃ તે જીગ્રતિ ત્વમ જીઘર્ષિ યુવામ જીગૃથઃ यूयं જીગૃથ અહમ જીઘર્મિ આવામ જીગૃવઃ વયમ જીગૃમઃ. હેતલબેન. હા સર. સહ જીગર્તિ તૌ જીગૃતઃ તે જીગ્રતિ ત્વમ જીગર્ષિ. બરાબર. નેટવર્ક લો. હેતલબેન. હા સર. આજે વપરાઈ ગઈ. નહીં, નેટ તો મારું નહીં પૂરું થાય. 4 GB હોય તો કેમ? ફરી બોલો. વાંધો નહીં, એટલે ચોંટી ગયા છે. ફરી હતી. બોલ નાખું સર. ચાલશે ચાલશે, તમને આવડે છે. હમ. હતી. સહ જીઘર્તિ તૌ જીઘૃતઃ ત્વમ જીઘર્ષિ યુવામ જીગૃથઃ यूयं જીગૃથ અહમ જીઘર્મિ આવામ જીગૃવઃ વયમ જીગૃમઃ. રવિન્દ્ર. હા. સહ જીગર્તિ તૌ જીગૃતઃ તે જીગ્રતિ ત્વમ જીગર્ષિ યુવામ જીગૃથઃ यूयं જીગૃથ અહમ જીગર્મિ આવામ જીગૃવઃ વયમ જીગૃમઃ. વિભૂતિ. સહ જીગર્તિ તૌ જીગૃતઃ તે જીગ્રતે ત્વમ જીગર્ષિ યુવામ જીગૃથઃ यूयं જીગૃથ અહમ જીગર્મિ આવામ જીગૃવઃ વયમ જીગૃમઃ. તે. વિભૂતિ. જીગ્રતે તી. તી. ભરતભાઈ. हाँ सर. सह जिगर्ति तौ जिगृतः ते जिग्रति त्वं जिगर्षि युवां जिगृथः यूयं जिगृथ अहम जिग्रमि आवाम जिगृवः वयम जिगृमः. अहम जिगर्मि. બરાબર. સુનીતા. હા સર. સહ જીગર્તિ તૌ જીગૃતઃ તે જીગ્રતિ ત્વમ જીગર્ષિ યુવામ જીગૃથઃ यूयं જીગૃથ અહમ જીગર્મિ આવામ જીગૃવઃ વયમ જીગૃમઃ. શું વગાડ્યું તું? એ તો સર એક્ટિવા પરથી ઉતરતી વખતે થોડું વાગી ગયું હતું. અચ્છા, એક્ટિવ થઈ ગયા હતા. બરાબર. કોણ રહ્યું? કોઈ રહ્યું છે?
હા, પરસોત્તમ. પરસોત્તમ જાગો છો? પરસોત્તમ પરમાર પરસોત્તમ, મારો અવાજ આવતો હોય તો. હાજી સર. સાંભળો છો કે? હા સર, સાંભળું. સાંભળો છો? હાજી. બરાબર, સાંભળતા હોય તો આ ધાતુ છે, આ જગરતી જગૃત આ બધું દેખાય છે, એમાં જી કરવાનું છે, બાકી બધું બરાબર છે. પરસોત્તમ. હા સર, આમ તો કર્તરી વિશે મને થોડું નોલેજ છે, પણ અત્યારે હાલ પૂરતું કરી શકું એમ નથી. જોઈને જ બોલવાનું છે. જોઈને જ હા, જધરથી એમાં જી કરવાનું, બધામાં જી જી કરવાનું છે, બીજું કઈ નહીં કરવાનું. હા, જધજી જીઘરતી. હા બરાબર, સોરી સર. જીગરજીતી, જીગરસી, જીગરમી, જીગૃત, જીગૃધ, જીગૃધ્વ, જીઘ્રતી, જીઘૃથ, જીઘૃમઃ. પરસોત્તમ. જી સર. ફરી બરાબર ધ્યાન આપો. જગરતી દેખાય છે ને? હા. એમાં જીઘરતી આવું બોલો. હા, જીગરતી. પછી દ્વિવચનમાં જતા રહ્યા તો સામે આવતા રહ્યા અહીંયા તો જીઘૃત. જીઘૃત વિસર્ગ છે. હા, જીઘૃત. બરાબર. અને પછી બહુવચનમાં આવતા રહ્યા તો જીઘૃતિ. જીઘ્રતી, ખાલી જીઘ્રતી છે. જીઘ્રતી. બરાબર છે. હવે મધ્યમ પુરુષમાં આવતા રહ્યા એક વચનમાં તો જીઘર્ષી. હા, હવે બરાબર. આગળ સામે દ્વિવચનમાં જીઘૃથ. બરાબર છે. જીઘૃથ. બરાબર છે. જીઘર્મી. 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 જીઘૃવઃ. બરાબર. જીઘૃમઃ. બરાબર, બિલકુલ. કર્તરી લટકાર પદ. બરાબર, બિલકુલ. બસ હું રસ્તો બતાવું છું તમને. અંધારું જી સર. અંધારું જી સર. અંધારું થઈ જાય ત્યાં પ્રકાશ આપું છું. ના સર, થેન્ક યુ. બેટરી મારીને. જી સર. હા, પણ જોડાયેલા રહો તો, નહીં તો પાછું અંધારું થઈ જાય. ના, સાચી વાત છે. સમય છે આપણી પાસે તો લંગ લકાર પણ લઈ લઈએ. પાયલ પ્રત્યય. હા સર. પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે. બંનેમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઈતશ્ચ સૂત્રથી બંનેમાં જે ઈચ છે એનો લોપ થશે. એટલે પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ એક વચનમાં સ પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. ચારેયમાં તસ તસ તમીપામ તાન તન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, થસના સ્થાને તમનો આદેશ થશે, થના સ્થાને તનો આદેશ થશે અને મીપના સ્થાને અમનો આદેશ થશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં તીજ અભ્યસ્ત વિધિપ્યશ્ચ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે. જુસમાં છૂટું સૂત્રથી જની જ સંજ્ઞા થઈ જશે એટલે ઉસ રહેશે. ઉષ્મા ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં, સસ જુસોરુથી ઋત્વ થશે. રમાજી અનુનાસિક ઉ છે એની ઉપદેશ્ય અનુનાસિક થી જ સંજ્ઞા થશે અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનુલોપ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને બહુવચનમાં મ પ્રત્યય બનશે. આમ તો તામ ઉહુ સ તમ ત અમ વ મ પ્રત્યય બનશે અને પ્રક્રિયા દરમિયાન ડુઅંગ ડઅંગ ડુઅંગ શોધદાત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. પછી બીજું બીજામાં ત અને સ અપૃક્ત છે એટલે હલનાભ્યો દીર્ઘા સુતિસ્ય અપૃક્તમ હલ સૂત્રથી પ્રક્રિયા દરમિયાન હલનો લોપ થશે એટલે તનું લોપ થશે બંનેમાં. આ પેલામાં તનું લોપ થશે અને પેલામાં સની પ્રક્રિયા પછી ના સની પ્રક્રિયા ક્યાં સ તો લોપ થઈ જશે એટલે ત અને સ બંનેનું લોપ થઈ જશે. પછી જુસી ચ સૂત્રથી ગુણ થશે
સાર્વધાતુક જુસી જ સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે. જુસ પ્રત્યય પરમાં હોય ને ત્યાં પ્રથમ પુરુષ બહુવચનમાં. ગુણ થયા પછી કઈ જોડી દેવાનું છે. બરાબર. ઓકે. તો લંગ લકાર નવે નવને લુંગ લંગ લુંગ શરૂદાત થી કટનો આગમ છે. ટીપનો ત હલન થઈ જશે, જેને અપૃક્ત કહેવાશે. તસ તામ થઈ જશે, જીનો ઉહુ થઈ જશે. સીપનો સહલન થઈ જશે, એ પણ અપૃક્ત થઈ જશે. બંનેના રૂપો સરખા થઈ જશે. હલન્યાભ્યો દીર્ઘાત સુતિ છે પૃક્તમ, હલનો લોપ થઈ જશે. એટલે કે આ પ્રત્યય બે ઉડી જશે, પણ પાછળ જે કઈ રહેશે એનો વિસર્ગ થઈ જશે. યાની ર રહેશે. થ નો ત અને મીપ નો અમ, વશ નો વ અને મશ નો મ. બરાબર છે. આવી જઈએ પ્રક્રિયામાં. જગદીશ, પ્રથમ પુરુષ એક વચન, ધાતુ છે ક્રૂ અનુદાત. હા સર, કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું અને જુહોત્ય આદિ અશ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે ગૃહ ગૃહ. પૂરથી અ અને ઉરણ રપરથી અર કરીશું એટલે ગર ગૃહ. કલાદી તે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ અને બાદ કરી બાકીના હાલનો લોપ કરીશું એટલે ગગ ગૃહ. અને કુહોષ્ટુથી કના સ્થાને જનો આદેશ કરીશું એટલે જગ ગૃહ. અભ્યાસે ચર્ચથી જસ્વ કરીશું એટલે જગ ગૃહ. અને બહુલમ છંદથી પૂર્વ અભ્યાસમાં સ્વઈકાર કરીશું એટલે જીગ ગૃહ. આગળ લંગ લકાર છે અર્થ લગાવી દઈએ સર. પેલા લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ છટ ઉદાહરણ સૂત્રથી અટનો આગમ કરીશું અને ટ હલન છે તો હલનતમ સૂત્રથી તેનું ઈતકરણ થશે. તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકી સૂત્ર પ્રમાણે આદિમાં બેસશે તો અંગ બનશે અજિગૃ. અને લંગ લકાર પ્રથમ પુરુષ પરસ્મય પદ એક વચન મૂળ પ્રત્યય છે તીપ. તીપમાં પ હલન છે તો હલનત્યમ સૂત્ર તેનું ઈતકરણ કરીશું. તસ્ય લોપ દશમ લોપ અને તમારે ઈનું ઈતસ્ય સૂત્રથી લોપ થઈ જશે. અને અહીંયા લંગ લકાર છે તો પહેલા તો સર સાર્વધાતુ કાલ ધાતુ કયો ઈગાન તંગસ્ય ગુણ ભવતી, તો ગૃહનો અર્થ થઈ જશે. હા, અને ત્યારબાદ હલ્યામ્ભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ હલથી તનો લોપ કરી દઈશું. અને જે અ છે એ ગમાં આવી જશે અને ર નું પર અવસાન એવું વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું એટલે અજગ્રહ રૂપ બનશે. સહ અજગ્રહ તે ગઈકાલે ચમકતો હતો અથવા ટપકતો હતો. હા, ગહ અજિગહ. બરાબર, હું જિગ્રહ બોલતો હતો કદાચ. રેપનો વિસર્ગ. બે વચનમાં આવી જઈએ. સુરેશ, ધાતુ છે ગૃહ અનુદાત. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ગૃ ગૃ થશે. ઉરતથી અત અને ઉરણ પરથી અર થતા ગર ગૃ થશે. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થશે એટલે ગર ગૃ થશે. કુહોચ્ચુ સૂત્રથી ઘના સ્થાને જનો આદેશ થશે એટલે જગૃ થશે. અભ્યાસે સૂત્રથી જસ્વ થતા જગૃ થશે. બહુલમ છંદસી સૂત્રથી જીગૃ થશે. પ્રત્યય છે તસ. તસ તસ તમીપામ તાન તંતામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. લુંગ લાંગ લુંગ શોડદાત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને જોડી દેતા અજિકૃતામ
તૌ અજિગૃતામ. તે બે ગઈકાલે ચમકતા હતા. આવી જઈએ બહુવચનમાં. ઉત્તમ પુરુષ પ્રથમ પુરુષ બહુવચન. ધાતુ છે ગૃહ, ઉદાત્ત. નંદની. હા સર, વિકરણ પ્રત્યય છે શબ્દ. જો ત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શબ્દલોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરશું માટે ગૃહ. અને ઉરણ રપર સૂત્રથી ગર્ભ કરીશું અને હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યાસમાં રહેલા હલનો કરીશું માટે ગૃહ. અને ગના સ્થાને જ કરીશું માટે જગૃહ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ કરીશું માટે જગૃહ. અને બહુલમ છંદસી સૂત્રથી રસ્વ કરીશું માટે જીગૃહ. મૂળ પ્રત્યય છે જી. જીમાં સીજ અભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જુસ કરીશું અને ચૂટું સૂત્રથી જનોલોપ કરીશું માટે ઉસ. ઉસ્મા સનિહલ અંતમ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુસ્મા તેને રોકી લે છે. સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશી અજનુનાસિક થી રૂમાં રહેલા ઉની ઈતકરણ કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું માટે અને જુસી ગુણ કરીશું માટે રૂમાં રહેલા ઋની અર કરીશું માટે જી એટલે ગમાં અ ભળી જશે અને રમા ઉ ભળી જતા જીગરુહુ. અને લુંગ લંગ લુઆંગ ષડુદાત્ત સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં તનિહલ અંજમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને આ દંતો ટકીતો સૂત્રથી અને આગળ બેસાડીશું માટે તે અ જીગરુહુ. એ બધા ગઈકાલે ચમકતા હતા. તે અજીઘરુહુ. ઓકે. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે ગૃહ, અનુદાત્ત. પલક. કર્તરી વિકરણ પ્રત્યય જો અત્યારે ભ્ય શ્લોથી શબ્દનો લોપ થશે ને શ્લવ સૂત્રથી ધાતુમાંથી થશે એટલે ગૃહ. ઉરત સૂત્રથી અત અને પૂરણ રપર સૂત્રથી અર્થ થશે એટલે ગરગૃહ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હાલનો લોપ એટલે ગૃહ. અભ્યાસે ચર્ચ જો ઘોષ સૂત્રથી ઘનો જ થશે એટલે જગૃહ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ એટલે જગૃહ. હા, બહુલમ છંદસી સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ એકા થશે એટલે જીગૃહ. પણ પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને એની ઇતસ્થ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે હલંત સ. સાર્વધાતુ કર્તૃ કયો એગંત અંગસ્ય ગુણો ભવતી એટલે એગંત અંગમાં ગુણ થશે એટલે ઋનો અર્થ થશે એટલે જીગર. અને હલનાભ્યો દીર્ઘાત સતીસ્ય પૃક્તમ હલ થી હલંત સનો લોપ થશે અને અ એ હલંત ગમાં આવી જશે એટલે જીગ. અને ખર અવસાન વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે જીગ હ. અને લુઅંગ લંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અજીકહ. ત્વમ અજીકહ. તું ગઈકાલે ચમકતો હતો. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ગૃહ, અનુદાત્ત. પ્રહલાદ. ગૃહ ધાતુ છે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ગૃહ ગૃહ. ઉરત સૂત્રથી અ થશે અને ઉરણ રપર સૂત્રથી અર થશે અને હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહે એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું એટલે ગૃહ.
ત્યારબાદ કુહોચ્ચુહુ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ ઘનો જ થશે એટલે જઘૃ અને અભ્યાસે ચર્ચ એ સૂત્રથી જનો જ થશે એટલે જઘૃ. બહુલમ છંદસી એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ કરીશું એટલે જીઘ્રુ તેવું અનદંત અંગ બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઔપદેશિક અવસ્થામાં થસ પ્રત્યય છે. તેમાં તસ્તસ્ત વિપામ તાન તમ તામહ એ સૂત્રથી થસના સ્થાને તમ આદેશ થશે અને તમ હલાદી અપી જ છે એટલે સાર્વધાતુકમ અપી એટલે કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે જીઘ્રુતમ અને લંગ લકાર છે એટલે લુંગ લંગ લૃંગ ષડુદાતઃ એ સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ટીટ પ્રકારનું આગમ હોવાના કારણે આદ્યંતવ ટકિતવ એ સૂત્રથી અ આગળ બેસશે એટલે અજીઘ્રુતમ એવું પદ બનશે. યુવામ અજીઘ્રુતમ તમે બે ગઈકાલે ચમકતા હતા. મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. પરથી ધાતુ છે ગૃહ અનુદાત. ગૃહ ધાતુ છે કર્તરી સૂત્રણ પ્રત્યે લાગ્યું પણ સપની હાલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સૂત્રથી ગૃહ ઉરત સૂત્રથી અને ઉરડ પરથી ઘરગૃહ હલાદિશેષથી ઘગૃહ થશે. કોષ્ટુ સૂત્રથી જગૃહ અભ્યાસચર સૂત્રથી જગૃહ બહુલમ છંદસી સૂત્રથી જીગૃહ અને પ્રત્યય છે થ થનું તસ્તસ્ત વિપામ તામ તામહથી થશે પછી જોડી દેવાનું. એક્સપ્રેસ ચાલુ થઈ ગઈ. ઘઘરુ જઘરુ શીઘરુ થનો ત તસ્તસ્ત અને લંગ લુંગ ષડદાત સૂત્રથી અટનો આગમ અજીગૃહ યુયમ અજીગૃહ તમે બધા ગઈકાલે ચમકતા હતા. આ સપનો લોપ કેમ ન થયો? દ્યોત્યાદિભ્યાસનું સૂત્રથી. સર અહીંયા અજીગૃત બનશે ને? આના સ્થાને ત લખો સાહેબ. ભૂલી ગઈ. તાન તન તામ. નીચે બરાબર. ઉત્તમ પુરુષ એક વચન એકલ્વે સાચું છે ગૃહ અનુદાત. ગૃહ ધાતુ છે વિકરણ આવશે કર્તરી શબ્દ. જો તે દિવ્ય શ્લોથી શબ્દનો લોપ કરીશું આપણે. શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે ગૃહ ગૃહ. ઉરત ઉરણ રપરથી ગર ગૃહ કરીશું. રાધિશેષથી પૂર્વ અભ્યાસમાં એક ખલનો લોપ કરીશું એટલે ગૃહ થશે. પહોંચો સૂત્રથી ઘના સ્થાને જનો આદેશ કરીશું એટલે જગૃહ થશે. અભ્યાસથી પૂર્વ અભ્યાસમાં જ આદેશ કરીશું પહેલા પછી સાહેબ ડાયરેક્ટ અચ્છા જગરુ. હા જગૃહ. પછી પૂર્વ અભ્યાસની અંદર આપણે જી કરીશું એટલે જીગૃહ થશે. પ્રત્યય છે આપણો મિપ પ્રત્યય છે. તસ્તસ્ત મિપામ તાન તન તામથી મિપના સ્થાને અમનો આદેશ કરીશું. ઠીક છે. પીચ છે તો આઝાદી. સાર્વધાતુક આર ધાતુ કરેથી અર કરીશું ઋનો અર કરીશું. જી ઘ ઋનો અર અર અને ઘની અંદર અ ભળી જશે. રની અંદર અ ભળી જશે અને મ ગ્રમ લુંગ લંગ લુંગ સળુદાતથી આટનો આગમ કરીશું. તની હાલતના સૂત્રથી ઈતકરણ કરીશું ને આદ્યંતો ટકીતવથી આગળ મૂકશું. અહમ અજીગરમ હું ગઈકાલે ચમકતી હતી. આજે પણ ચમકે છે. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ગૃહ અનુદાત. રવિન્દ્ર
હા, ગૃહ ધાતુ છે, કર્તરી શબ્દ લાગશે. જો ત્યાંથી બે શ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દીતો થશે એટલે ગૃહ ગૃહ. ઉરત ઉરણ રપરથી ઘર ગૃહ થશે. હલાદી શેષથી રણલોપ થશે એટલે ઘઘૃ થશે. કુહ ચુથી જઘૃ થશે. અભ્યાસે ચરથી જગૃ થશે. બહુલમ છંદથી જીગૃ થશે અને પ્રત્યય છે વશ નિત્યમ ગીતાથી સનલોપ થશે. લુંગ લંગ લુવંગ સૂર્યથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી ઇત્કરણ થશે એટલે અજિગૃવ. આવામ અજિગૃવ. અમે બે ગઈકાલે ચમકતા હતા. બરાબર. વની જગ્યાએ મ મૂકી દઈએ તો બહુવચન થઈ જશે. કોને આપીએ? વિભૂતિ. હા સર. ગૃહ ધાતુ છે અનુદાત. ગૃહ ધાતુ છે, કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જૂ ઇત્યાદિ સ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે. સ્લો સૂત્રથી ધાતુમાં દિત્વ એટલે ગૃહ ગૃહ થશે. ઉરત થી ઘ અને ઉરણ રપરથી ર સૂત્રથી ઘર ગૃહ થશે. હલાદી શેષ સૂત્રથી ઘ ગૃહ બનશે. કુહુચુ સૂત્રથી ઘના સ્થાને જનો આદેશ થશે એટલે જગૃ થશે. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્વ થતા જગૃ બનશે. બહુલમ છંદસી સૂત્રથી હશ્વ ઈ થતા જીગૃ બનશે. અને પ્રત્યય લાગશે મસ. શનિ નિત્યમ દિત સૂત્રથી લોપ થશે. લોપ થશે એટલે રહેશે મ. અને લુંગ લંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે અને ટની હલંત્યમ સૂત્રથી ચિત થશે લોપ દર્શનમ લોપ. હા એટલે અ લાગશે એટલે રૂપ બનશે અજિગૃમહ. વયમ અજિગૃમહ. અમે બધા ગઈકાલે ચમકતા હતા. ખાલીમાં વિસર્ગ નહીં. અજિગૃમ. વયમ અજિગૃમ. બરાબર છે. વિભૂતિબેન સૂત્રો ભણ્યા નહીં પણ સૂત્રોથી આ થાય એટલું ખબર છે. હા હવે થોડો થોડો ખ્યાલ આવવા માંડ્યો છે. આ બધા મેં આગળ સમજાવી દીધા છે. જ્યાં જ્યાં નવું આવે ત્યાં ખોલીને હું સમજાવું છું. હા સર. એટલે જે નતા એમના માટે આ તો લોડાના ચણા ચાવવા જેવું છે, પણ જો જોઈ લો તો સમજાય એવું છે. અચ્છા, તો યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ અજીઘ. સહ અજીઘ. તૌ અજીઘૃતામ તે અજીઘરુઃ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ અજીઘ. બંને સરખા. યુવામ અજીઘૃતમ યુયમ અજીઘૃત. ઉત્તમ પુરુષ એક વચન અહમ અજીઘરમ. આવામ અજીગૃવ. વયમ અજીગૃમ. જગદીશ. પ્રથમ પુરુષ સહ અજીગહ તૌ અજીગૃતામ તે અજીગરુઃ. મધ્યમ પુરુષ ત્વમ અજીગહ યુવામ અજીગૃતમ યુયમ અજીગૃત. ઉત્તમ પુરુષ અહમ અજીગરમ આવામ અજીગૃવ વયમ અજીગૃમ. બરાબર છે. સુરેશ. સહ અજીગહ તૌ અજીગૃતામ તે અજીગરુઃ. અજીગરુઃ. ત્વમ અજીગહ યુવામ અજીગૃતમ યુયમ અજીગૃત. અહમ
अजिगरम आवाम अजिग्रुव वयम अजिग्रुम। नंदनी। स्पीकर नंदनी स्पीकर। હા સર, સ્પીકર ખોલવાનું બાકી રહી ગયું હતું. સહ અજિગહ તૌ અજિગૃતામ તે અજિગરુઃ ત્વમ અજિગહ યુવામ અજિગૃતમ તે ના યુયમ અજિગૃત અહમ અજિગરમ આવામ અજિગૃવ અને વયમ અજિગૃમ. તમે તો ભલભલાના કાન બંધ કરી દો છો. પલક પલક. हाँ सर। स अजिगः तौ अजिकृतां ते अजिगरुः त्वम् अजिगः युवाम् अजिकृतं यूयम् अजिगृत अहम् अजिगरम् आवाम् अजिगृव वयम् अजिगृम। पायल। सः अजिगः तौ अजिगृतां ते अजिगरुः त्वम् अजिगः युवाम् अजिगृतं यूयम् अजिगृत अहम् अजिगरम् आवाम् अजिगृव वयम् अजिगृम। मीना। हाँ सर। सह अजिगः तौ अजिगृतां ते अजिगरुः त्वम् अजिगः युवाम् अजिगृतं यूयम् अजिगृत अहम् अजिगरम् आवाम् अजिगृव वयम् अजिगृम। प्रहलाद। आपको सुनिए। सह अजिगः तौ अजिगृतां ते अजिगरुः त्वम् अजिगः युवाम् अजिगृतं यूयम् अजिगृत अहम् जिगरम् आवाम् अजिगृव वयम् अजिगृम। हेतलबेन। हाँ सर। सः अजिगः तौ अजिगृतां ते अजिगरुः त्वम् अजिगः युवाम् अजिगृतं यूयम् अजिगृत अहम् अजिगरम् आवाम् अजिगृव वयम् अजिगृम। पति। सः अजिगः तौ अजिगृतां ते अजिगरुः त्वम् अजिगः युवाम् अजिगृतं यूयम् अजिगृत अहम् अजिगरम् आवाम् अजिगृव वयम् अजिगृम। रविंद्र। हाँ। सः अजिगः तौ अजिगृतां ते अजिगरुः त्वम् अजिगः युवाम् अजिगृतं यूयम् अजिगृत अहम् अजिगरम् आवाम् अजिगृव वयम् अजिगृम। મોબાઈલમાં નેટ ફૂલ બોલે છે પણ સ્લો બતાવે છે. વિભૂતિબેન. સહ અજિગહ તૌ અજિગૃતાં તે અજિગરુઃ ત્વમ અજિગઃ યુવામ અજિગૃતમ यूयम अजिगृत अहम अजिगरम आवाम अजिगृव वयम अजिगृम। भरत भाई। सः अजिगः अजिगृतां ते अजिगरुः त्वम् अजिगः युवाम् अजिगृतं यूयम् अजिगृत अहम् अजिगरम्
आवाम जिग्रुव वयम अजिग्रुम। સુનિતા. हेलो सर, अवाज આવે છે? થઈ રહી ગયું ભરત, બાકી રહ્યું? હા સુનિતા. સહ અજિગહ તૌ અજિગૃતામ તે અજિગરુ ત્વમ અજિગહ યુવામ અજિગૃતામ યુવામ અજિગૃતમ યુયમ અજિગ્રત યુયમ અજિગૃત અહમ અજિગરમ આવામ અજિગૃહ વયમ અજિગૃહ. પરસોત્તમ છે? પરસોત્તમ? પરમાર પરસોત્તમ. ઓકે, છે કોઈને પ્રશ્ન? નથી, ક્લિયર છે બધા? બરાબર છે. તો સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે સૂચના આપણે પાછા મૂકતા રહીશું એટલે તમને ધ્યાનમાં આવે. બરાબર છે? શુભરાત્રિ. 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 શુભરાત્રિ.